ભાવનગરમાં મદ્રેસામાં ફંડિંગ આપવાના કેસમાં ફરીથી રિમાન્ડ માંગવામાં આવ્યા છે. એસઓજીએ સેશન્સ કોર્ટમાં બે આરોપીઓને ફરી રિમાન્ડ મેળવવા માટે રિવિઝન અરજી કરી છે. આરોપી યુસુફ મારાણી અને અનસ લખાણી ફરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે નાણાકીય લેવડ-દેવડમાં જોડાયેલા લોકોની તપાસ કરવા ફરીથી રિમાન્ડ માંગ્યા. મૌલાના પાસેથી મળેલી ડાયરીમાં 7 જેટલા શખ્સોના નામનો ઉલ્લેખ છે. એસઓજીએ મૌલાનાને સાથે રાખીને ભરૂચના જંબુસરમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. મદ્રેસાના ટ્રસ્ટી સહિતના લોકોના નિવેદન નોંધવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને તે વચ્ચે હવે વધુ રિમાન્ડ માંગવામાં આવ્યા છે મદ્રેસામાં ફંડિંગ આપવાના કેસમાં. તો જ પ્રકારે આ સમગ્ર કેસ એસઓજીએ હવે સેશન્સ કોર્ટમાં બે આરોપીઓને ફરી રિમાન્ડ મેળવવા માટે રિવિઝન અરજી કરી છે. આરોપી યુસુફ મારાણી અને અનસ લખાણી ફરીથી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે જે નાણાકીય લેવડ-દેવડમાં જોડાયેલા લોકોની તપાસ કરવા માટે ફરીથી એક વખત રિમાન્ડ માંગ્યા છે. મૌલાના પાસેથી જે ડાયરી મળી આવી હતી તેમાં અનેક નામોના ઉલ્લેખ થયા અને વધુ 7 શખ્સોના નામનો ઉલ્લેખ થયો છે. એસઓજીએ મૌલાનાને સાથે રાખીને ભરૂચના જંબુસરમાં વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. મદ્રેસાના ટ્રસ્ટી સહિતના લોકોના નિવેદન નોંધવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. એટલે કે હવે આ સમગ્ર કેસની અલગ અલગ જે દિશામાં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને હવે વધુ રિમાન્ડ માંગીને પૂછપરછ છે તે હાથ ધરવામાં આવશે. હાલ તો આ માંગ કરવામાં આવી છે અને તેને લગતી અરજી કોર્ટમાં કરવામાં આવી છે. ભાવનગરમાં મદ્રેસામાં ફંડિંગ આપવાના કેસમાં ફરીથી રિમાન્ડ મંગાયા.